આપનું નામ શું છે? મોહનભાઈ રાખૈયા. આજે શું કાર્યક્રમ હતો? આજે 15મી ઓગસ્ટ અનુસંધાને ધ્વજારોહણનો કાર્યક્રમ હતો. શું કાર્યક્રમ હતો? આજના કાર્યક્રમમાં સર્વપ્રથમ બોધિસત્વ આંબેડકર બુદ્ધ વિહાર ટ્રસ્ટ દ્વારા સંચાલિત લોર્ડ બુદ્ધા શંખાર કેન્દ્રના બાળકો દ્વારા અને એમના ટીચિંગ સ્ટાફ દ્વારા 15મી ઓગસ્ટના ભારતીય રાષ્ટ્રીય પર્વને 80મું જે આઝાદી પર્વ છે પર્વને મનાવવા માટે ધ્વજારોહણ કરવામાં આવ્યું. બાળકો દ્વારા મહાપુરુષોના આંદોલન અને મહાપુરુષોની એકાંકી કરીને લોકોને સંદેશ આપ્યો કે આ દેશ, આ રાષ્ટ્રને, તમામ લોકોને મંગલ કામનાઓ પાઠવી. બોધિસત્વ આંબેડકર બુદ્ધ વિહાર ટ્રસ્ટ દ્વારા ધ્વજારોહણ પછી બાળકોને ચોકલેટ, સ્કૂલમાં અભ્યાસ માટે પેન, પેન્સિલ ની કીટ આપવામાં આવી. તેમજ મહાનુભાવોની સાથે મળીને અમે ધ્વજારોહણ કરેલ હોય. બોધિસત્વ આંબેડકર બુદ્ધ વિહાર દ્વારા સમગ્ર ભારતવાસીઓને આજના આઝાદીના 80મા પર્વ નિમિત્તે અમે મંગલ કામનાઓ પાઠવીએ છીએ અને દરેક ભારતીય ભાઈચારાથી આગળ વધીએ. આ દેશની ઉન્નતિમાં ભાઈચારા અને મહિલાઓને સાથે જોડીને આ દેશની ઉન્નતિ કરી શકીએ અને આવનારા દિવસોમાં જે કાંઈ લોકશાહી છે એ લોકશાહીને ટકાવવા માટે જાતિ, ધર્મ અને લિંગના છોડીને આપણે એક ભાઈએ છીએ, ભારતવાસી છીએ અને ભારતવાસી હોવાને નાતે રાષ્ટ્રના નિર્માણ માટે આપણે બધા જે શહીદોએ શહીદી ઓરી છે એ શહીદોને આપણે એમની જે ઈચ્છા હતી કે ભારત સ્વતંત્ર બન્યા પછી ભાઈચારો નિર્માણ થાય, ધર્મ અને લિંગના ભેદ ન રહે, એટલા માટે શહીદોને આપણે આ તકે યાદ કરી એમને શ્રદ્ધાંજલિ પણ અર્પીએ છીએ. જેઓએ આ સ્વતંત્ર માટે પોતાની જીવની આહુતિ આપી એવા તમામ શહીદ વીરોને નમન સાથે ભારતીય વર્ષના તમામ લોકોને મંગલ કામનાઓ પાઠવી છે. જય ભીમ, નમો બુદ્ધાય.